નડિયાદના મલારપુરા વિસ્તારમાં આવેલા લાકડાના ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે નડિયાદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ દ્વારા સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આગની ઘટનાને 5 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગમાં આસપાસ આવેલા 7 મકાનો બળીને ખાખ થઈ જતા પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ 5 કલાકના સમયગાળા દરમિયાન બીજી વાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્યએ અસરગ્રસ્ત મકાન માલિકો સાથે સીધી મુલાકાત કરી તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સાથે જ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત પરિવારોને સહાય મળે તે માટે સૂચનાઓ આપી હતી. તેમણે ડેપ્યુટી કમિશનરને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અસરગ્રસ્તોને નવા મકાનો ફાળવવા રજૂઆત પણ કરી હતી. સ્થાનિકોમાં ઘટનાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે, જ્યારે ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ આગ સંપૂર્ણપણે બુઝાવવા માટે કામગીરીમાં વ્યસ્ત હતી. ને અત્યારની પરિસ્થિતિમાં તો એવું છે, આગ કંટ્રોલમાં આવી ગઈ છે ને હવે લગભગ એ નિકાલ થઈ જશે એનો. પણ હું તો ખાસ કરીને જેને ઘર આમાં સળગી ગયા અને એને નુકસાન થયું છે એનો ક્યાસ મેળવવા માટે આવ્યો હતો. અને એમાં સાથે અમારા ડેપ્યુટી કમિશનર ઉદડ પણ હાજર છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, પોલીસ છે. એટલે 4 અને આગળ 3 એમ 7 મકાનો લગભગ આમાં ડેમેજ થયા છે. એમાં આગળના 3 મકાનો તો કમ્પ્લીટ ડેમેજ થઈ ગયા છે અને પાછળના 4 બી એ જ રીતના એને વધારે પડતું નુકસાન થયું છે. એટલે હવે એની આગળની કામગીરી ડેપ્યુટી કમિશનર દ્વારા શરૂ કરશે સર્વેની, અને સર્વેની ટીમ આખી તપાસ કરી અને કેટલી નુકસાની છે, શું છે અને કેવી રીતના રાહત અપાય એની અમે ચર્ચા કરી કે નવા મકાનો જો પીએમ આવાસ યોજનામાં એમને આગળનો જે ભાગ છે એ પોતાની માલિકીની જમીન છે, એટલે કદાચ એ પીએમ આવાસ યોજનામાં આપી શકાય. તો એ માટેની મેં રજૂઆત ડેપ્યુટી કમિશનરને કરી છે. અને પાછળના મસ્જિદનો ભાગ છે, એટલે મસ્જિદની જો પરમિશન મળે ને એમાં થઈ શકતું હોય પીએમ આવાસ યોજનામાં, તો એ પણ આપણે કહ્યું છે કે એમને પણ કરી આપવા જોઈએ. એટલે આ જે કંઈ જેને નુકસાન થયું છે એ નુકસાનનું વળતર મળે અને નવા આવાસ મળતા હોય એમને તો વહેલી તકે આપણે એનો પ્રોસિજર કરીએ એની સૂચનાઓ બધાને આપી. અત્યારે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે કે મકાન વિહોણા થઈ ગયા, એ લોકોને રહેવા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી? અત્યારે તો એવી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી, છતાં એમના તરફથી કોઈ રજૂઆત આવશે તો એનો વિચાર કરશે કમિશનર શ્રી. નડિયાદ મહાનગરમાં મલારપુરા વિસ્તાર આવેલો છે અમારો. આ વિસ્તારમાં એક જૂનું લાકડાનું પીઠું હતું. એ પીઠાની અંદર આગ લાગવાથી સૌથી પહેલો જ આ મલારપુરામાંથી પહેલા અખ્તરભાઈનો મારી પર ફોન આવ્યો હતો 1:20 બપોરે, અને સૌથી પહેલા ફાયર ફાઈટરને ફોન જ મેં કર્યો હતો. પહેલી ફાયર ફાઈટર હું આવ્યા પછી મેં ફાયર ફાઈટર પર ચડીને પાછળ બધું નિરીક્ષણ કર્યું આખા પાડાનું, અને પાછળના ઘરો સળગતા હતા એટલે બીજી ફાયર ફાઈટર મંગાવી, એને પેલી બાજુ મોકલી અને મસ્જિદના મેઇન ગેટેથી ફાયર ફાઈટરે પાણીનો મારો જે ચાલુ રાખ્યો વાઉઝરથી, એના હિસાબે એ મકાનો ખાલી અત્યારે અડીને રહ્યા છે. અંદરની ઘર વખરી તો ટોટલ ખતમ થઈ ગઈ છે. પણ આ ઓછામાં ઓછી 15 થી 20 ફાયર ફાઈટર ઉપર આખા અમારા સિનિયર ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે 3 કલાક હાજર હતા અમારી સાથે. અમે બધા આખા કાઉન્સિલરની ટીમ પણ અમારા વિસ્તારમાં હાજર હતી. અને સમગ્ર વહીવટી તંત્ર જે આ આકસ્મિક ઘડીમાં કોઈએ નાત જાત ધર્મ ભેદ ભાવ બધું ભૂલીને બધા આ ઘટનાની કેવી રીતે વહેલી સોલ્યુશન આવે એના માટે ખૂબ જ લોકોએ પ્રયત્ન કર્યા છે, અને અમે બધા એમના ઋણી છે. અને મસ્જિદ ટ્રસ્ટે આ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલ છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity
to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.